ગર્ભવતી માતાએ જમવામાં કયા નિયમોનું પાલન કરવું જોઈએ? બહુ સીધા અને પ્રેક્ટિકલી એપ્લિકેબલ નિયમો. પહેલું, જ્યારે ભૂખ લાગે ત્યારે અને જેટલી ભૂખ છે એટલું જ જમવું. આપણામાં એવી માન્યતા છે કે પ્રેગ્નન્ટ હોય ને એટલે 2 જણનું ખાવાનું, ટ્વિન્સ હોય તો 3 જણનું ખાવાનું. તો આયુર્વેદ એને ના પાડે છે કે જેટલી ભૂખ છે તેટલું જ જમો, જ્યારે ભૂખ લાગે છે ત્યારે જ જમો, ગણતરી કરીને નથી જમવાનું. બીજું કે માતા જમવા બેસે છે તો શક્ય હોય, જો એ નીચે બેસી શકતા હોય તો નીચે આસન પાથરીને પલાઠી વાળીને જમવા બેસવું. કારણ કે આપણા ભારતીય પરંપરામાં અન્નને બ્રહ્મ કીધું છે અને અન્નની ગ્રહણ કરવાનું જે છે યજ્ઞ જેટલું પવિત્ર છે. કોઈ પણ પૂજા આસન વગર ન થાય. તો આસન પાથરીને બેસવું, પોતાની થાળી પોતે પીરસવી અને પર્યાપ્ત પીરસી લેવી કે પછી જે ભાવ્યું એ વધારે પડતું ખવાઈ જાય એવું ન થાય. કારણ કે પહેલાં પોતાના પેટને સવાલ પૂછી લેવો કેટલું ભૂખ છે, એટલી થાળી એને પીરસી દીધી. થાળી પીરસ્યા બાદ પહેલાં પ્રાર્થના કરવી. પ્રાર્થના કરવાથી માનું મન શાંત થશે અને એનું શરીર અને એનું પાચન તંત્ર એ જે થાળીમાં ખોરાક છે એને પચાવવા માટે તૈયાર થશે. જમતા જમતા મૌન રાખવું, એટલે હવે અહીંયા ટીવી અને મોબાઈલ આપોઆપ ડિલીટ થઈ જાય છે. સંપૂર્ણપણે મૌન રાખવું અને મૌનની સાથે સજગતા. જ્યારે ગર્ભવતી માતા આહાર લઈ રહી છે ત્યારે એની પૂર્ણ સજગતા તેના પોતાના શ્વાસ પર અને જે ખોરાક એ ચાવી રહી છે, એનો જે સ્વાદ આવી રહ્યો છે, એની જે મોઢામાં અનુભૂતિ થઈ રહી છે તેના પર માતાનું પૂર્ણ ધ્યાન હોવું જોઈએ. અને આ જે આપણે નાનપણથી બોલ્યા છે કે એક કોળિયો 32 વાર ચાવવાનો, તો એ 32 ગણવા કેવી રીતે? તો એના માટે એક સરસ મજાનો શ્લોક છે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ બધા શબ્દો ભેગા કરો એટલે 16 શબ્દો થાય છે. આ શ્લોક હરેક વખતે ચાવતી વખતે આપણે એક એક શબ્દ બોલીએ, 2 શ્લોક પૂરા કરો પછી તમારે કોળિયો ગળા નીચે ઉતારવાનો. તો કેટલી અદ્ભુત પ્રક્રિયા કે ભગવાનનું નામ પણ લેવાઈ ગયું. એટલે જેવું અન્ન તેવું મન, એની સામે એટલું જ સાચું છે કે જેવું મન તેવું અન્ન. એટલે અન્ન પણ સારું છે, શુદ્ધ છે, મન પણ સારું છે અને એનાથી બાળકને જે પોષણ મળશે તે ખરેખર અદ્ભુત હશે. હું તો એવું કહીશ કે ગર્ભવતી માતા એકવાર ટ્રાય કરે. બાળકના પોષણ માટે વિટામિન્સ લઈએ છીએ, પ્રોટીન્સ લઈએ છીએ, કેટલી બધી ટેબ્લેટ્સ ખાઈએ છીએ, પણ ખાલી આ નિયમો, આટલા જ નિયમોનું પાલન કરીને જો માતા ભોજન કરતી થશે ને તો ખરેખર ખાલી બાળકનું શરીર નહીં પણ એનું મન પણ એટલું સરસ આવશે. અને મા પણ પોતાની ગર્ભાવસ્થાને, કારણ કે માને પોતાને પણ ગેસ, કબજિયાત, ઝાડા થઈ જવા આવા કોઈ તકલીફ, પાચન તંત્રને લગતી તકલીફ નહીં થશે. તો માતાના સ્વાસ્થ્ય માટે અને બાળકના સ્વાસ્થ્ય માટે આ ભોજનના નિયમો ખરેખર ખૂબ મહત્ત્વના છે.